હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. આપનું ફરી એક વખત આ ચેનલમાં સ્વાગત કરું છું. પ્રકરણ 1 ના અંતે આપણે આજે એમના હેતુલક્ષી પ્રશ્નો, આમ તો વિકલ્પો આપેલા છે પણ ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એક વાક્ય, આવા પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાય તો એમની આપણે તૈયારી કરવાની હોય ત્યારે આપણને આજનો આ લેક્ચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફરી એક વખત આપનું સ્વાગત કરતાની સાથે જો આપ નવા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, મિત્રો સાથે શેર કરો. મિત્રો, કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપની કોમેન્ટ મૂકો જેથી આપને નવા પ્રકારની માહિતી અમે પણ આપી શકીએ. આજનો આ લેક્ચર છે એ છે પ્રકરણ, આમ તો લેક્ચર 6 છે, ભારતનો જે વારસો છે. ભારતના વારસાના પ્રકરણની સમાપ્તિના અંતે આપણે એમનું સ્વાધ્યાય તરફ આગળ વધી રહ્યા છે. મતલબ કે હેતુલક્ષી પ્રશ્નો અહીં જોજો, માત્ર ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓ આવેલા હોય એના માટે નથી, પણ જે કોઈ સરકારી નોકરીઓની તૈયારી કરતા હોય, અમારી ચેનલની છે આ એક મુદ્દા, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, આવા દરેકમાંથી તમને જે મુદ્દાઓ મળશે ને એ તમારી ભવિષ્યની જે છે એ ગવર્નમેન્ટ જોબ માટેની પરીક્ષાઓ છે એમના માટે તૈયારી માટે પણ ઉપયોગી સાબિત છે. એક્ઝામ આઈએમપી છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે સ્વાધ્યાયમાંથી અમે વણીને ગોતીને તમારી સામે મૂકેલા છે. જેમાં આજે પહેલા પ્રશ્ન આપણે હેતુલક્ષીમાં સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયમાં પ્રથમ એમસીક્યુ એવું મૂકવામાં આવે છે કે સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી. જો આપ અમારા લેક્ચરને અભ્યાસ કરી ચૂક્યા હોય, પહેલા 1 2 3 4 5 આ જે લેક્ચર છે એ લેક્ચરનો તમે અભ્યાસ કરી ચૂક્યા હોય તો આપણને અવશ્ય જવાબ આવશે. જવાબ તો હું આપીશ જ, પરંતુ અહીં કઈ બાબતોનો સમાવેશ થતો નથી. જો આ વાત કરવી હોય તો દેવી મૂલ્યો, આચાર વિચાર કે સંઘર્ષો. તો હવે સંસ્કૃતિ છે એટલે સ્વાભાવિક છે મિત્રો, યાદ રાખજો, દેવી દેવતા હોવાના છે. મૂલ્યો, જીવનના આપણા અમુક પ્રકારના જે મૂલ્યોની વાત કરવામાં આવે છે, તો સંસ્કૃતિના અર્થમાં આપણે શીખી ગયા હતા કે ભાઈ સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી, આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો દેવી દેવતા છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, તો છે શું નહીં? તો મિત્રો નથી, ઈ છે સંઘર્ષો. સંસ્કૃતિમાં સંઘર્ષોનો સમાવેશ થતો નથી. એટલે કાળજી રાખજો મિત્રો, જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે તો ઘણી વખત વિદ્યાર્થી છે ને ઉતાવળમાં ભૂલ કરી બેસે છે. એ શું કરે છે? ભૂલ તો કે અહીંયા પ્રશ્ન એવો હોય, કેમ નથી આવતું? આવી ગયું. સમાવેશ થતો નથી, આવો નથી શબ્દ તમે જોયા વિના સમાવેશ થાય છે એવું મનમાં વિચારી લીધું તો વિદ્યાર્થી તાત્કાલિક છે આચાર વિચાર ટીક કરી નાખશે, મૂલ્યો ટીક કરી નાખશે. જે પ્રથમ નજરે પ્રથમ વખત આપણને જોવા મળ્યું એ ટીક કરી નાખશે. તો આ વસ્તુ યાદ રાખજો. એટલે સંઘર્ષનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ વાત કરવી હોય મિત્રો, ભારતની ભૂમિએ આપણને વિશ્વને શું આપ્યું છે? પ્રાચીનતા, સાતત્ય, આધ્યાત્મિકતા, સહિષ્ણુતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો, ભૌતિકતા અને આધુનિકતા. આમાંથી શું આપ્યું છે? તો મિત્રો યાદ રાખજો, ભારત ભૂમિ છે ને આપણને અને વિશ્વને અનેક પ્રકારની વસ્તુ આપી છે. હવે તમે આમાં જોજો, પ્રાચીનતા અને સાતત્ય, આધ્યાત્મિકતા અને સહિષ્ણુતા, ભૌતિકતા અને આધુનિકતા, આવા પ્રશ્નો મૂકેલા હોય તો આમાં જવાબ કયો આવે એ સીધો જ આપણી સામે આવી જશે. કારણ કે સમૃદ્ધ અને વૈવિધ્યસભર. સમૃદ્ધ છે આપણો વારસો, પ્રકૃતિથી સમૃદ્ધ છે. ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્ય જીવન, નદીઓ, આ બધી જ વસ્તુઓ આપણા દેશમાં છે. એટલે ભારત ભૂમિએ વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. નેક્સ્ટ, સિંધુ ખીણની સંસ્કૃતિ બીજા કયા નામે ઓળખાય છે? તો આના માટે છે એ આપણે અભ્યાસ કર્યો હોય, સાંસ્કૃતિક વારસામાંથી લેવામાં આવેલો આ પ્રશ્ન છે. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જોવામાં આવે તો હડપ્પીય સંસ્કૃતિના જે સભ્યો છે એમાં સભ્યતા છે. હિમાલયની સંસ્કૃતિ, આવો શબ્દ ક્યાંય જોવા નથી મળ્યો. હા, લોથલ, મોહેંજો અને હડપ્પીય, વિદ્યાર્થી આમાં કન્ફ્યુઝ થઈ શકે છે. તો જવાબ અહીંયા આવશે હડપ્પીય સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ એ સિંધુ ખીણની સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે. સપ્ત સિંધુ પ્રદેશ, 7 નદીઓ ત્યાં વહેતી હતી એટલે એ પ્રદેશ એ સિંધુ ખીણની સભ્યતાવાળો પ્રદેશ કહી શકાય. ત્યારબાદ ભારતની સંસ્કૃતિ જેમ જ્ઞાન અને ભક્તિની સંસ્કૃતિ છે તેમ કોની સંસ્કૃતિ છે? તો અહીં યાદ રાખજો, કર્મની સંસ્કૃતિ છે, સંવાદની છે, બુદ્ધિની છે કે વેપારની સંસ્કૃતિ છે? તો હવે અહીં યાદ રાખવું પડશે આપે, જ્ઞાન, કર્મ અને ભક્તિ એ સંસ્કૃતિના છે એ મહત્વના ધ્યેય છે. તો જવાબમાં યાદ રાખજો મિત્રો, ભારતની સંસ્કૃતિ છે એ કર્મની સંસ્કૃતિ છે. અહીં શા માટે સંવાદનો ઉલ્લેખ ન કરી શકાય? અહીં વાદ વિવાદનો કોઈ ઉલ્લેખ નથી. બુદ્ધિનો ઉલ્લેખ છે નો ડાઉટ, પણ બુદ્ધિને સંસ્કૃતિ સાથે આપણે અહીંયા સમાવેશ કરતા નથી. વેપારની સંસ્કૃતિ જે છે એ ભારતની સંસ્કૃતિ છે
એના 3 ધ્યેયો છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. અહીંયા અલ્પવિરામ લઈ અને આપણે જ્ઞાનની સાથે કર્મ શબ્દ જોડશું એટલે આપણને આ પ્રશ્નનો જવાબ મળશે. તો આમાં યાદ રાખશું આપણે, જ્ઞાન, કર્મ અને ભક્તિની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. હવે આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં કઈ બાબતને મહત્વનું સ્થાન મળ્યું નથી? આ શબ્દને યાદ રાખજો, સ્થાન મળ્યું નથી. ન્યાય અને નીતિ, દયા અને કરુણા, વાદ અને વિવાદ કે સમજણ સંવાદિતા? જવાબની અંદર છે, જોજો આ હું તમને એટલા માટે લેટ તમને આપું છું જવાબ કે આન્સર, કે જેના કારણે જે વિદ્યાર્થી સાચી તૈયારી કરતો હોય ને, એ શિક્ષક જ્યારે પ્રશ્ન બોલતા હોય ત્યારે એની સાથે જવાબને છે એ પોતે મનમાં કેચઅપ કરી લેતો હોય છે. ન્યાય અને નીતિ સ્થાન છે. દયા અને કરુણા સંસ્કૃતિનું આગવું લક્ષણ કહી શકાય. સમજણ છે, સંવાદિતા છે. સંસ્કૃતિમાં શું નથી પૂછવું હોય ને તો વાદ અને વિવાદ એમાં ના આવે. ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય સંઘર્ષો, યુદ્ધ, લડાઈ, ઝઘડા અને કોઈ સ્થાન જ નથી. આથી મિત્રો યાદ રાખજો, વાદ અને વિવાદ એ આપણી સંસ્કૃતિનો છે એ કહી શકાય એવું લક્ષણ નથી. નેક્સ્ટ, કયું વિધાન સાચું નથી? તો વિધાન સાચું નથી ને આપણે સરકારી નોકરીઓ માટે જે પરીક્ષાઓ છે મિત્રો, ગવર્નમેન્ટ જોબ, એમાં પણ આ પ્રશ્નો પૂછાતા હોય. લાંબા પ્રશ્નો છે જેના વિકલ્પોને આપણે વાંચવા પડશે અને એને સમજવા પડશે. અહીં શું કીધું? સત ચિત્ત આનંદની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અને આપણે આમ યાદ રાખીશું, ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે નદીઓ અને પર્વતોની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે યુદ્ધો અને સંઘર્ષોની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ. શું વાત થઈ અહીંયા? તો અગાઉના મેં તમને કીધું એમ, સચ્ચિત આનંદ, સચ્ચિદાનંદ, સતચિત આનંદ અનુભૂતિ થાય, હા થાય છે. તો સાચું છે વિધાન. સંસ્કૃતિ એટલે નદીઓ અને પર્વતો, હા, ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવિ નદીના કિનારે વિકસી છે. તો સ્વાભાવિક છે કે જવાબ આપણી પાસે મળી જશે. સંસ્કૃતિ એટલે યુદ્ધો અને સંઘર્ષો. ભારતીય સંસ્કૃતિમાં લડાઈ ઝઘડાને સ્થાન નથી. આ બે શબ્દોને કેચઅપ કરી લેજો. ભાવનાય છે અને સંવેદનાય છે આપણી સંસ્કૃતિમાં. જવાબ શું આવશે? યુદ્ધો અને સંઘર્ષોની સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિ નથી. ભારતે ક્યારેય કોઈ પણ દેશની સામે ચાલીને યુદ્ધ નથી કર્યું, એટલે આ જવાબ નહીં આવશે. નેક્સ્ટ, આપણી પ્રાર્થનામાં બોલાતા ઓમ શાંતિ શાંતિ શબ્દ શાનું સમર્થન કરે છે? ભારત દેશ આધ્યાત્મિકતાને વરેલો દેશ છે. ભારત દેશ શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે. ભારત દેશ શૈવ સનાતન ધર્મી છે. ભારત દેશ પ્રાર્થનાને વરેલો દેશ છે. શેને વરેલો છે? તો કે ભારત દેશને અહીંયા શબ્દમાં જો તમે ફરી પાછા જો આગળ આવશું, આગળના પ્રશ્નમાં જઈએ તો યુદ્ધો અને લડાઈ ઝઘડાઓની વાત કરવામાં આવી હતી. આપણે જ્યારે પ્રાર્થનાઓ બોલીએ છીએ મિત્રો, ત્યારે પ્રાર્થનાના અંતે કે કોઈ સારા કર્મોના અંતે આપણે ઓમ શાંતિ શાંતિ આવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શેની સાથે આવશે? તો તમારી પાસે 3 વિકલ્પો કાઢી નાખવામાં આવે. ભારત દેશ આધ્યાત્મિકતાને વરેલો, ધર્મમાં રચ્યો પચ્યો રહેનારો દેશ નથી ઇન્ડિયા. નેક્સ્ટ, ભારત દેશ સેવ ધર્મી નથી. અહીં અનેક ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત દેશ ખાલી માત્ર પ્રાર્થનાઓને વરેલો દેશ નથી. ભારત દેશ છે ને એ શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે. અહીંયા શાંતિ પણ છે અને એકબીજાની ભાવનાઓને સમજવામાં પણ આવે છે. તો શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે, આ સમર્થન કરે છે. એટલે વિકલ્પમાં જવાબમાં આ આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ધ્યેય ભારતીય સંસ્કૃતિ નથી? ધર્મ, અર્થ, કામ, મોક્ષ આવા શબ્દો આવે તો આમાંથી એક શબ્દ ખૂટે છે. કયો શબ્દ ખૂટે છે એ જોઈ લેજો. સંસ્કૃતિનો જે છે એ નીચેનામાંથી કયું ધ્યેય ભારત દેશમાં ધર્મ છે? ઓકે, નો ડાઉટ. ભારતીય સંસ્કૃતિનો અંતિમ ધ્યેય છે મોક્ષ, હા છે. અર્થ, ઉપાર્જન, આવક, પ્રાપ્તિ પણ છે. તો જ્ઞાન ભારતીય સંસ્કૃતિનું ધ્યેય નથી. ભારતીય સંસ્કૃતિના 4 ધ્યેય છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. નેક્સ્ટ, એટલે આમાં યાદ રાખશું આપણે, કારણ કે આ પ્રકારના પ્રશ્નો છે ને એના જવાબ આપણને બધા એક સમાન લાગે છે, તો આને આપણે યાદ રાખવા પડશે. જ્ઞાન પણ આપણે એમાં છે કે હોઈ શકે, જ્ઞાન પણ હોઈ શકે, અર્થ છે, મોક્ષ છે, ધર્મ છે. તો આમાંથી આપણે આ તૈયાર કરેલો હોય, વાંચેલો પ્રશ્ન હોય તો આપણે યાદ રહેશે. ઘણી વખત આ પ્રકારના પ્રશ્નો આપણો ગુણ છે એ માર્ક કાપી શકે છે, નકારાત્મક પરિણામ લાવી શકે છે. એટલે મિત્રો યાદ રાખજો, આમાં આવશે જવાબમાં જ્ઞાન. ભારતની પ્રજાએ જે સંસ્કૃતિના સંપર્કમાં આવી તેના ખાલી જગ્યા,
તેના સમાન લક્ષણોને અપનાવી લીધા, સારા લક્ષણોની પ્રશંસા કરી, અપલક્ષણોને અપનાવી લીધા, સારા અને વિશિષ્ટ લક્ષણોને અપનાવી લીધા. તો અહીંયા કયા વસ્તુ આવે તો કે અહીંયા આ બે પ્રશ્નો સમાનતા છે, પણ યાદ રાખજો સમાન લક્ષણો એટલે તો કે એના લક્ષણો હોય સામેવાળી સંસ્થાના લક્ષણો હોય એમ નહીં. જેમ ભારતના બંધારણમાં વિશ્વના દેશોના સારા દેશના બંધારણના મુદ્દાઓને અપનાવવામાં આવ્યા છે, એમ આપણી સંસ્કૃતિએ પણ વિશ્વના ઘણા રાષ્ટ્રો છે કે જેના સારા અને વિશિષ્ટ લક્ષણો કહી શકાય સંસ્કૃતિના તે અપનાવેલા છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં આ વસ્તુ યાદ રાખીશું. સારા અને વિશિષ્ટ લક્ષણોને આપણે અન્ય સંસ્કૃતિઓમાંથી આપણી સંસ્કૃતિમાં સમાવિષ્ટ કર્યા છે. આથી જ તો ભારતની સંસ્કૃતિ એ વિશાળ સંસ્કૃતિ છે, વૈવિધ્યસભર વારસો ધરાવતી સંસ્કૃતિ છે. નેક્સ્ટ વાત કરવી હોય તો સંસ્કૃતિનો અર્થ બંધ બેસતો નથી એવો શોધીને લખવાની વાત કરવામાં આવી છે. કોની આરે સંસ્કૃતિને નિસ્બત નથી? સંસ્કૃતિ માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. આપણે જે કાંઈ છીએ તે એટલે સંસ્કૃતિ. કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે સંસ્કૃતિ. જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો અહીંયા સંસ્કૃતિની વ્યાખ્યાઓ તમને આવડતી હોય ને તો આ પ્રશ્નનો જવાબ મળશે. મતલબ કે માનવ મનનું ખેડાણ, પહેલા પ્રકરણના પ્રથમ જ પ્રશ્નમાં આ જવાબમાં તો માનવ મનનું ખેડાણ, તો એની આરે છે ને એ બંધ બેસતું નથી. એટલે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. ઓકે, આ સંસ્કૃતિ એને બંધ બેસે છે તો જવાબ ઈ મળશે નહીં. આપણે જે કાંઈ છીએ તે સંસ્કૃતિ. વિદ્યાર્થી અહીં કન્ફ્યુઝ થયો. ઘણી વખત એમ પણ માને છે કે હા આ બરાબર છે, એ પણ સંસ્કૃતિ. વાસ્તવમાં એમ નથી. અહીંયા શું આવે? આપણે જે કાંઈ છીએ ને આપણી પાસે જે પણ કાંઈ છે ને એ સંસ્કૃતિ. જવાબમાં છે આપણે જે કાંઈ છીએ તે એટલે સંસ્કૃતિ. એ બંધ બેસતું નથી. કારણ કે જવાબમાં યાદ રાખજો, નાની બાબતોને વિચારવી પડે. આપણી પાસે જે પણ કાંઈ છે તે આપણે નહીં, આપણે ખુદ સંસ્કૃતિ નથી, પણ સંસ્કૃતિ આપણને જે વસ્તુ આપી છે એમાં આવે. કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એ તો સંસ્કૃતિ હોવાની જ છે. સંસ્કૃતિ અને સભ્યતા, જીવનના ઉચ્ચતમ, હમણાં આપણે પહેલા જ પ્રશ્નમાં વાત કરી, જીવનના મૂલ્યો, ટેવો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી, આદર્શો, જીવનના ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતી જે બાબતો છે એ બધી બાબતો એટલે સંસ્કૃતિ. તો અહીંયા સંસ્કૃતિની તમને વ્યાખ્યા આવડતી હોય ને મિત્રો તો તમને આનો જવાબ ઓટોમેટિકલી મળી જશે. એટલે આ વસ્તુ યાદ રાખજો, આપણે જે કાંઈ છીએ તે એટલે સંસ્કૃતિ. આ એની સાથે બંધ બેસતું નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વારસો કોની સાથે જોડાયેલો હોય? વારસો શાની સાથે સંલગ્ન હોય? યુગો, કાળ, સમય, સ્થાન, ક્ષેત્ર, પ્રદેશ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પ્રકૃતિ, પર્યાવરણ અને કુદરત. આ બધી બાબતોમાં તમને જોવા મળશે કે સમાનતા છે. પણ યાદ રાખજો, વારસો છે ને એ વારસો કોઈ પણ જ્યાં ભારત ભૂમિ જે દેશ છે એનું સ્થાન શું છે, એ પ્રદેશ ક્યાં આવેલો છે, કે એ ક્ષેત્રની અંદર કયા કયા પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે એની આરે જોડાયેલો હોય. વારસાને કોઈ પણ સ્થાન, ક્ષેત્ર અને પ્રદેશની સાથે નિસ્બત છે. જ્યારે ભારત ભૂમિ મતલબ કે હિમાલય એક ભૂમિ આકાર છે, તો ત્યાંની સંસ્કૃતિ અલગ પ્રકારની થઈ આવે છે. આમ ધર્મ, અર્થ અને મોક્ષ એની આરે સંલગ્ન નથી હોવાનો. ક્યારે પ્રકૃતિ, પર્યાવરણ અને કુદરત એની સાથેનો ઉલ્લેખ નથી કરવામાં આવતો. યુગ, કાળ કે સમય બધું એક સમાન જ છે. બસ ફરક સમયની સાથે છે. અમુક બહુ લાંબા સમય પહેલાનું છે, અમુક યુગો પહેલાનું છે અને વર્તમાન સમયનું છે. પણ વારસો છે ને કોઈ પણ પ્રદેશના સ્થાન, ક્ષેત્ર અને પ્રદેશની આરે સંબંધ ધરાવતો હોય છે. તો આપ MCQ ની સારી રીતે તૈયારી કરતા હશો, આશા રાખું છું. આપ પણ પ્રશ્ન આવે એની પહેલા જ તમે જવાબ આપી દેવાનો પ્રયાસ કરતા હશો. જો એવું લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ અવશ્ય આપતા રહો, જેથી કરીને અમે વધુ પ્રમાણમાં આપને વધુમાં વધુ સારા MCQ તરફ આગળ લઈ શકીએ. બોર્ડની પરીક્ષામાં પૂછાતા ટાઇટલમાં, થંબનેલમાં કે એક્ઝામ IMP છે, આ કોઈ લોકલ સ્થાનિક પરીક્ષાઓ માટેને આપણે વાત નથી કરતા. સહેલા MCQ તો બધાને આવડી જશે, એને કોઈ તૈયાર કરવા માટે સમય બગાડવાનો કોઈ વાત જ નથી આવતી. એટલે આ બધી બાબતો ખાસ ખ્યાલ રાખજો. નેક્સ્ટ 12મો નંબર, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કઈ છે? તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટની જો વાત કરવામાં આવે તો અહીં વારસો, નદીઓ, સાંપ્રદાયિકતા, પર્યાવરણ આવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સમજાજો મિત્રો કે નદીઓ છે એ પ્રાકૃતિક વારસો છે, તો પૂર્વજો તરફથી ન મળી શકે. સાંપ્રદાયિકતા, કોમી જેને કહી શકાય, ધાર્મિક બાબતોનો ઉલ્લેખ કર્યો છે નો ડાઉટ, પણ ધર્મની બાબતોને ભારતના સંસ્કૃતિમાં બહુ એટલું બધું છે એ મહત્વ આપવામાં નથી આવ્યું. ધાર્મિક લડાઈ ઝઘડાઓનો અહીં ઉલ્લેખ કરવામાં નથી આવતો. પર્યાવરણ એ પણ આપણે કહી શકાય કે પર્યાવરણ એ કુદરતી છે,
તો હવે સ્વાભાવિક છે કે વારસો છે ને એ વારસો આપણા પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. કઈ છે? વારસો. વારસો એ આપણા પર્યાવરણ તરફથી મળેલી અમૂલ્ય ભેટ કહી શકાય મિત્રો. આમાં જવાબમાં આવશે વારસો, ગ્રીન. ત્યારબાદ આવે છે એ છે ભારતના સમૃદ્ધ વારસાને કયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો ભારતનો વારસો વ્યક્તિગત છે, જૈવિક અને ભૌતિક. અહીં ભારતની વાત કરવામાં આવે, ભારતના વારસામાં સાંસ્કૃતિક વારસો આવે તો કે હા આવે, પ્રાકૃતિક વારસો આવે તો હા એ પણ આવે, એ અને બી બંને આવે તો કે હા એ પણ આવે, અને એકય નહીં, ના એકય નહીં આવે, કારણ કે એક તો આપણા વારસાનો ભાગ હોય, પણ અહીંયા છે ને સંસ્કૃતિ પણ આપણો વારસો છે અને પ્રકૃતિ પણ આપણો વારસો છે. મતલબ આપણા વારસામાં એ અને બી બંનેનો સમાવેશ થાય છે. આપણા વારસાની અંદર સમાવિષ્ટ બાબતોમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક, માનવ સર્જિત એટલે સંસ્કૃતિ, પ્રાકૃતિક કુદરત સર્જિત એટલે પ્રાકૃતિક, આનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતમાં કેટલાક પશુ પંખીઓના આદર શ્રદ્ધાની વાત કઈ પ્રાચીન વાર્તાઓમાં કરવામાં આવી છે? મિત્રો યાદ રાખજો. તો રામાયણ અને મહાભારત એ ભારતના બે મહાકાવ્યો છે, વાર્તા સંગ્રહ નથી. કામસૂત્ર વાત્સ્યાયન મુનિ દ્વારા લખવામાં આવેલો આ ગ્રંથ સ્ત્રી અને પુરુષના પ્રણય પ્રસંગો કે જાતીય સંબંધો રિલેટેડ છે. કામસૂત્ર વાર્તા સંગ્રહ છે નહીં. તો હવે જવાબમાં આપણી પાસે એક જ વિધુ છે, એટલે આને છે ને આ પ્રકારના પ્રશ્નોને આપણે આમ જોવા પડે. રામાયણ મહાભારત મહાકાવ્ય, કામસૂત્ર છે એ શાસ્ત્ર કહી શકાય, એટલે એનો પણ સમાવેશ ન થાય. તો જવાબમાં આવે પંચતંત્ર. પંચતંત્ર એ આપણો વાર્તા સંગ્રહ છે, જેની અંદર પશુ પક્ષીઓના છે એ ઉલ્લેખનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોના સમયથી પ્રકૃતિના વિવિધ તત્વોમાં પહાડો પૂજનીય ગણાય છે? તો આપણા દેશમાં આવેલી પ્રાચીન પ્રજાઓમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, અલ્પાઇન, લિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ અને છેલ્લે આવેલા આર્યો. કોના સમયમાં? તો કે કોના સમયમાં પ્રકૃતિના તત્વોને પૂજવામાં આવે છે, જેને વર્તમાન સમયની અંદર શૈવ ધર્મ, સનાતન ધર્મ, હિન્દુ ધર્મ હજુ પણ પૂજી રહ્યો છે. નોર્ડિક એટલે આર્ય લોકો, હબશી મતલબ નિગ્રો અથવા નેગ્રીટો લોકો, નિષાદ, ઓસ્ટ્રેલોઇડ, કિરાત, મોંગોલોઇડ. હવે પ્રકૃતિની જે છે એ પૂજા આરાધના કરનારી જે પ્રજા હતી એ હતી આર્ય પ્રજા. આર્ય પ્રજાએ છે એના માટે સ્તુતિઓ અને શ્લોકોની રચના કરી. તો સ્વાભાવિક છે કે પહાડો અને જે છે એ વૃક્ષો કે વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા જે કોઈ લોકો હતા એ હતા આર્ય સભ્યતાના લોકો. નેક્સ્ટ, આયુર્વેદ, યુનાની, પ્રાકૃતિક ચિકિત્સા પૂર્ણપણે શેના પર આધારિત છે? ઋતુ, પ્રકૃતિ, ગરમી, ઠંડી. વિદ્યાર્થી અહીંયા અલગ ક્યુ તરી આવે છે એ જોશે. અહીંયા ક્યુ અલગ તરી આવે છે તો કે અહીંયા છે ને ઋતુ, ગરમી, ઠંડી આ બધું એક સમાન છે, આબોહવાકીય ભાગ છે. ઋતુ એ આબોહવાનો ભાગ છે, ગરમી એ આબોહવાનું એક તત્વ કહી શકાય, ઠંડી એ આબોહવા સાથે જોડાયેલું હોય. તો પ્રકૃતિ છે ને એની ઉપર આધારિત છે. આપણા વૃક્ષ આયુર્વેદ, ચરક સંહિતા આ દરેક જે છે એ વૃક્ષો, ઔષધીય વનસ્પતિઓની જે વાત કરવામાં આવી છે, પર્ણો, પુષ્પો, ફળોમાંથી જે મળતા જે કોઈ પ્રકારના જે બાબતો છે એનો ઉલ્લેખ એ પ્રકૃતિમાં કર્યો છે. ત્યારબાદ નેક્સ્ટ, વન્ય જીવન સાબર તો વનસ્પતિ જીવન શું? તો આવા પ્રકારના પ્રશ્નમાં તમારે શું યાદ રાખવાનું? ઘણી વખત વિદ્યાર્થી છે ને આ પ્રકારના પ્રશ્નો પહેલી વખત સામનો કરતો હોય બોર્ડની પરીક્ષામાં જાય ત્યારે. તો આ પ્રકારના પ્રશ્નમાં વચાય કેમ પ્રશ્નને? વનસ્પતિ વન્ય જીવન સાબર તો વનસ્પતિ જીવન શું? તો સાબર ઈ શું છે? તો કે પ્રાણી છે. તો વનસ્પતિ જીવન શું છે? તો એમાં કઈ વસ્તુ આવે? રોઝ પ્રાણી છે, હાથી પ્રાણી છે, હરણ પણ પ્રાણી છે. અરડુસી એ વનસ્પતિ છે, વનસ્પતિ ઔષધિ છે, એટલે જવાબમાં આવશે અરડુસી. અહીંયા કયું અલગ તરી આવ્યું? તો અહીં છે એ અરડુસી અલગ તરી આવે, કારણ કે આ ત્રણેય પ્રાણીઓ છે. તો પ્રાણી નથી એવું કયું તો એને સિલેક્ટ કરીને જવાબમાં મૂકી દેવાનો છે. આ પ્રકારના પ્રશ્નો આપને જીપીએસસી કક્ષાએ પણ પૂછાઈ શકે છે મિત્રો, એટલે આપ એમના માટે પણ માનસિક તૈયાર રાખજો. જો વિદ્યાર્થીઓની સાથે સાથે આ પ્રકારના જે કોઈ જે છે એ જીપીએસસી ગૌણ સેવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ મતલબ કે ઉમેદવારો અહીં આવતા હોય તો એમના માટે પણ આ અગત્યની છે એ સાબિત થઈ શકે એવા પ્રકારનો આજનો આ લેક્ચર છે આપણો. નેક્સ્ટ મિત્રો 18, ગૌતમ બુદ્ધની ધર્મચક્ર પ્રવર્તન વાળી પ્રતિમા ક્યાં આવેલી છે? નાલંદા, સારનાથ, કાશી અને સાંચી. હવે સાંચી છે એ સાંચીનો સ્તૂપ પ્રખ્યાત છે. કાશી છે એ હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે.
નાલંદા એ આપણી વિદ્યાપીઠ છે જે બિહારના પટના જિલ્લાના બડગાંવ ગામમાં આવેલી છે. તો અહીંયા પણ જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે. મિત્રો અહીં આવે છે કઈ, તો અહીં સારનાથ લખ્યું છે, પણ સારનાથનો સ્તંભ જેને કહી શકાય, સારનાથનો સ્તંભ જેની ઉપર 4 સિંહોની આકૃતિ છે પરસ્પર અડીને, જે આપણું રાષ્ટ્ર ચિહ્ન છે એ સારનાથ, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો મારે તમને નીચેનામાંથી ક્યુ જોડકું સાચું નથી, આવો શબ્દને આપણે જોશું. સાચું શું નથી, તો કે આમાં સિંધુ ખીણ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે એ ભૂતકાળમાં મળી આવ્યું છે. હા, મળી આવ્યું છે. મૌર્ય યુગની નર્તકીની પ્રતિમૂર્તિ, સિંધુ ખીણ માનવ પશુ પક્ષીઓની આકૃતિઓ આપણને મળી આવી. મૌર્ય યુગ દરમિયાન ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા એ મળી આવી, તો હા એ પણ મળી આવી. હવે યાદ રાખજો, અહીંયા નર્તકીની પ્રતિમા આવે છે, નર્તકીની મૂર્તિ નથી આવતી, નર્તકીની પ્રતિમા એ એની સાથે જોડાયેલ નથી. મૌર્ય યુગની સાથે નર્તકીની પ્રતિમા મૂર્તિ છે એ જોડાયેલ ન હોવાને કારણે જવાબમાં આ વસ્તુ આવશે. થોડોક ટફ પ્રશ્ન છે એટલે અહીં આપણે યાદ રાખવું પડે, આના માટે તૈયારી કરવી પડે. આના માટે વૈચારિક વસ્તુ નહીં ચાલી શકે, કારણ કે બધી વસ્તુ આપણને એવી લાગી શકે કે ભાઈ સિંધુ ખીણની સભ્યતામાં માનવ પશુ આકૃતિઓ કદાચ ન પણ મળી આવી, પણ હકીકતમાં એવું નથી. ત્યારે પશુ પક્ષીઓના ચિત્રો છે એ પણ મળી આવ્યા હતા. સિંધુ ખીણ સભ્યતામાં આજથી 5000 વર્ષ પહેલા નું શિલ્પ, દાઢીવાળા પુરુષનું શિલ્પ એ પણ મળી આવ્યું હતું. અને મૌર્ય યુગ દરમિયાન ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા એમનું પણ નિર્માણ થયેલું છે. એટલે જવાબમાં મૌર્ય યુગ બે જગ્યાએ એવા છે. ગૌતમ બુદ્ધનો સમયગાળો કહી શકાય, મૌર્ય યુગના શાસનકાળ દરમિયાન કદાચ એ સમયમાં હોઈ શકે. નર્તકીની મૂર્તિ એ જવાબ અહીં એની સાથે બંધ બેસતો ન હોવાથી જવાબમાં તે આવશે. નેક્સ્ટ, ઇલોરાની ગુફાઓના શિલ્પો કયા રાજવીઓ તૈયાર કર્યા હતા? અહીં મૌર્ય, શક, કુષાણ, રાષ્ટ્રકૂટ આવા પ્રકારના છે EMCQ નો સમાવેશ થઈ શકે. મિત્રો અહીં મૌર્ય યુગ દરમિયાન છે, અમે PDF બનાવતા ત્યારે આવા ક્યાંક પ્રકારના પ્રશ્નો આવી જાય. ગ્રીન કલર કદાચ આપને દેખાતો હશે. કુષાણ, ત્યારબાદ રાષ્ટ્રકૂટ ન દેખાતો હોય તો કદાચ જે છે એ જોઈ લેજો. લાઇટ કરવા માટે મેં પ્રયાસ કરેલો છે તમારી સામે. ગુફાના શિલ્પો કયા રાજવીએ તૈયાર કર્યા હતા? હવે મૌર્ય યુગ શાસનકાળ દરમિયાન છે એ અજંતા ઇલોરાની ગુફાઓ નથી મળી આવી. શક રાજવીઓના સમય દરમિયાન પણ આ ન કહી શકાય. કુષાણ રાજવીઓના સમયની સાથે ઉલ્લેખ નથી. રાષ્ટ્રકૂટ રાજવીના સમય દરમિયાન ઇલોરાની ગુફામાં ગુફા નંબર 16 બેસ્ટમાં બેસ્ટ ગુફા રાષ્ટ્રકૂટ રાજવીએ બનાવેલી એ 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર છે. કૈલાસ મંદિર એ 50 મીટર છે એ લાંબુ છે, 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે. પ્રશ્ન 1 છે, મેં તમને 4 થી 5 પ્રશ્ન તૈયાર કરાવી નાખ્યા. ઇલોરાની ગુફા, રાષ્ટ્રકૂટ રાજવી, કૈલાસ મંદિર, 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું, 30 મીટર ઊંચું, 16 નંબરની ગુફામાં આવેલું છે. જવાબમાં આવે રાષ્ટ્રકૂટ રાજવીઓ. મિત્રો જવાબમાં શું આવશે? રાષ્ટ્રકૂટ. ભલે આપણા છે એ અમુક પ્રકારની વસ્તુ અહીંયા જે છે એની બંધ બેસતી નથી, એટલે યાદ રાખજો રાષ્ટ્રકૂટ રાજના સમયમાં ઇલોરાની ગુફાના શિલ્પો તૈયાર થયા છે. નેક્સ્ટ આવે, અસમની ખાસી જાતિમાં કોના જાતિના તત્વો મળ્યા છે? મતલબ કોના જાતિ, મતલબ તો કે નેગ્રીટો, ઓસ્ટ્રેલિયન, અલ્પાઇન, દ્રવિડ, આર્મેનોઇડ, મોંગોલોઇડ, કિરાત, આર્યો, જે કોઈ બાબતો હોય એમાંથી કઈ પ્રજાની હારે આ વસ્તુ બંધ બેસે છે? મતલબ કે અસમની ખાસી પ્રજામાં હાલમાં કઈ જાતિના લોકો વસવાટ કરે છે? મતલબ કે કઈ જાતિના લક્ષણો છે? નેગ્રીટો, દ્રવિડ, ઓસ્ટ્રેડ, મોંગોલોઇડ. નેગ્રીટો અને નિગ્રો અપસી લોકો, વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાકડિયા વાળ, મેચ થતું નથી. અસમમાં આ પ્રકારની જાતિ વસવાટ નથી કરતી. દ્રવિડો હાલમાં સાઉથમાં છે, મતલબ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ બોલતા લોકો ત્યાં છે. મોંગોલોઇડ છે એ તિબેટ, ચીન, ભૂતાન ત્યાં વસવાટ કરે છે. વર્ણે પીળા છે, બદામી આકારની આંખો ધરાવે છે. ઓસ્ટ્રેલોઇડ છે ને એની હારે કંઈક જે છે એવું બની શકે કે અસમમાં હોય. હા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એના તત્વો આપણને ત્યાં જોવા મળશે. એટલે આ વસ્તુ યાદ રાખીશું. અસમની હારે ક્યુ બંધ બેસે? ઓસ્ટ્રેલોઇડ. ખાસી પ્રજામાં આ તત્વો છે. નેક્સ્ટ મિત્રો, પ્રશ્ન નંબર 22, મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જક કઈ પ્રજા હતી? આ પ્રશ્નો માત્ર જે છે એ પ્રજાઓ એની જ છે. જવાબ વિકલ્પો ત્યાંના ત્યાં આવે છે. જોજો, નેગ્રીટો, દ્રવિડ, ઓસ્ટ્રેલોઇડ અને આર્ય. ઇતિહાસકારો એવું માને છે કે નેગ્રીટો એ પ્રાચીન નિવાસી છે, મતલબ કે આદિમાનવ કાળ દરમિયાન છે. તો મોહેન્જો ત્યાં સુધી તો જૂની છે નહીં. ઓસ્ટ્રેલોઇડ છે એ અસમમાં વસવાટ કરે છે. આર્યો, દ્રવિડો પછી આવ્યા છે, મતલબ કે આર્યો છે એ આધુનિક સમકાલીન સભ્યતામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રજા હતી.
તો હવે છે ને દ્રવિડો છે એ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર હતા અને મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જક હતા. જવાબ આવશે દ્રવિડો. નેક્સ્ટ 23 નંબર તરફ જે માતા રૂપે દેવી પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ આપનારા કોણ હતા? ધૂપ દીપ આરતીથી પરંપરા કરવાનું શીખવાડ્યું આપણને. માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તીર ભાલા તલવાર એમના શસ્ત્રો હતા ને. ઈવડી પ્રજા કઈ એની હારે જોડાયેલું છે. નેગ્રીટો નો. દ્રવિડ ઓસ્ટ્રોલોઇડ મોંગોલોઇડ ઓસ્ટ્રોલોઇડ નહીં મોંગોલોઇડ નહીં. દ્રવિડો છે એમાં છે માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્મા. માતા રૂપે દેવી મતલબ પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે ભગવાન શિવનો ખ્યાલ આવ્યો ત્યારથી આ વસ્તુ ચાલી આવે છે. નેક્સ્ટ આ વસ્તુ યાદ રાખજો મિત્રો. માનવીને જીવન જીવવાની રીત કોણે આપી છે? આ ધર્મ, દેશ, સંસ્કૃતિ કે ઇતિહાસ? સરળ પ્રશ્ન છોડો. આપણને જીવતા કોણે શીખવાડ્યું છે? તો કે આપણને આપણા વારસાએ શીખવાડ્યું છે, સંસ્કૃતિએ શીખવાડ્યું છે, સભ્યતાએ શીખવાડ્યું છે. એક શબ્દ એમાં આવી ગયો જવાબ ને જોડાઈ ગયેલો એવા પ્રકારનો કયો હતો? સંસ્કૃતિ. નેક્સ્ટ મિત્રો, સંસ્કૃતિ આપણને જીવન જીવતા શીખવે છે, ધર્મે નથી શીખવાડ્યું, દેશ નહીં. ઇતિહાસ છે એ આપણને જીવતા ન શીખવી શકે, આપણને આપણા પરિવાર તરફથી મળતી જે છે એ વારસાગત બાબતો છે, સંસ્કારો છે, સંસ્કૃતિ છે, કોની હારે કેમ બોલવું, કેમ રહેવું, આ બધી વસ્તુઓ આપણને શીખવી શકે. ત્યારબાદ મિત્રો વાત કરવી હોય તો માનવીને જીવન. ત્યારબાદ 25 નંબર ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. નીચેના એક મૂલ્યનો સંસ્કૃતિમાં સમાવેશ થતો નથી. કઈ બાબતો હોઈ શકે? સીધો જવાબ તમારા મગજમાં આવી જાય મિત્રો. અહીં કયો હોઈ શકે જેને આપણે સંસ્કૃતિમાં સ્થાન નથી આપતા? વિચારો છે, માનવ સમાજની ટેવો, મૂલ્યો, વિચારો આવી ગયું એમાં. બુદ્ધિ છે, કલા કૌશલ્ય નો સરવાળો એટલે સંસ્કૃતિ. અસંસ્કાર સંસ્કારો છે, અસંસ્કાર નથી. વિકૃતિ નથી, સંસ્કૃતિ છે. મતલબ અહીં આની આને જોડાય નહીં તો યાદ રાખજો, અસંસ્કારિતા આની સાથે જોડાયેલું નથી. એટલે ખાસ યાદ રાખશો આ મિત્રો. ત્યારબાદ નંબર 26, નીચેની ભાષાઓ પૈકી એક દ્રવિડ કુળની ભાષા ગણાવી શકાય નહીં. દ્રવિડો દક્ષિણ ભારતમાં છે અને દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની બોલાતી 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તો ચોથા નંબરની કઈ નહીં? તો ચોથા નંબરની આમાં નથી આપી. તેલુગુ છે, મલયાલમ છે, કન્નડ છે. તેલુગુ આંધ્રપ્રદેશ, મલયાલમ છે એ કેરળમાં હોય, કન્નડ છે એ કર્ણાટકમાં હોય, તમિલ છે એ તમિલનાડુમાં હોય, બંગાળી પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં બોલાતી ભાષા છે. મતલબ દ્રવિડ કુળની ભાષા છે નહીં બંગાળી. નેક્સ્ટ 27, અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ પ્રજાઓના અંશો ભારતના કયા રાજ્યમાં વ્યાપકપણે છે એ આપણને જોવા મળતા હોય એવા પ્રકારનો પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યો છે મિત્રો. આ અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ સમાન ભૌતિક ગુણો ધરાવતી પ્રજા હતી. જે પ્રજાઓ હતી એ ક્યાં વસવાટ કરતી હતી? એ છે ને રહેણી કરણીની બાબતમાં છે એ પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્રની અંદર આ પ્રકારના પ્રજાતિના તત્વો આજે પણ જોવા મળે છે. તો અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે જે વસવાટ કરી રહ્યા છે એ કહી શકાય કે અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના પૂર્વજોના આપણે વંશજ છીએ. અસમમાં ખાસી પ્રજા મતલબ ઓસ્ટ્રોલોઇડ, અસમમાં આ આવશે ને અલ્પાઇન ડિનારિક આર્મેનોઇડ. પંજાબ છે જ નહીં, જમ્મુ કાશ્મીરની આરે કોઈ વસ્તુ આપેલી છે જ નહીં. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આ લોકો વસવાટ કરે છે. જવાબ આવશે ગુજરાત. 28 નંબર તરફ આગળ વધીએ. દ્રવિડ કુળની ભાષાઓ બોલતા લોકો ક્યાં જોવા મળે? હમણાં પ્રશ્ન આવ્યો હતો ને, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. તો આમાં તમને જવાબ મળી જવો જોઈએ. હાલો ફટાફટ આપણે તૈયારી કરતા હોય તો આપણે જે છે એ અહીંથી આપનાર જવાબ આપનાર વ્યક્તિ કે આપણને સોફ્ટવેર જવાબ આપે એ પહેલા આપણે જવાબ આપી દેવો જોઈએ. ઉત્તર ભારતમાં બોલાતી વધુ પડતી ભાષા હિન્દી ભાષા છે. દક્ષિણ ભારત પૂર્વ ભારતમાં બોલાતી ભાષા છે એ બંગાળી છે, અવધી છે, એનો સમાવેશ થાય. પશ્ચિમમાં ગુજરાતી, રાજસ્થાન, મરાઠી ભાષા બોલવામાં આવે, સાઉથ ઇન્ડિયન. દક્ષિણ ભારતના લોકો જે છે એ લોકો જે ભાષા વપરાશમાં લે ને એ કઈ છે? દ્રવિડ કુળની ભાષા. જો મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આ ચેનલની સાથે જોડાજો. આવા નવા અમારા અનેક પ્રકારના છે એ એમસીક્યુ ને છે હેતુલક્ષી પ્રશ્નો છે દરેક વિષયમાં તૈયાર કરવામાં આવે છે. પ્લેલિસ્ટમાં જાઓ અને પ્લેલિસ્ટમાં જઈ અને વધુ પ્રમાણમાં માહિતી મેળવતા રહ્યો. નેક્સ્ટ આગળ વધવું હોય તો 29 નંબર ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય? મિત્રો આમાં જોડકું બહુ પૂછાઈ શકે છે પરીક્ષામાં.
એટલે આપણે એના માટે પણ તૈયારી કરવી પડશે. ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય? પાવાગઢ, સાપુતારા, જુનાગઢ કે અંબાજી? પાવાગઢ કાલી માતા મંદિર સાપુતારા છે, જુનાગઢમાં ભવનાથનો મેળો છે. જવાબ કયો મળવો જોઈએ આમાંથી? જવાબ એમસીક્યુ નો જવાબ આવશે અંબાજી. અંબાજીમાં ભરાતો મેળો ભાદરવી પૂનમનો મેળો છે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, વૌઠાનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય? તરણેતરનો મેળો પ્રખ્યાત છે, ધોળકા પ્રખ્યાત છે, સોમનાથ, ડાકોર, આ જે મેળાઓ ભરાઈ રહ્યા છે એમાંથી જે છે કયો મેળો છે એ વૌઠાનો પ્રખ્યાત મેળો છે? ધોળકા. ધોળકામાં ભરાતો જે મેળો છે એ વૌઠાનો મેળો છે. યાદ રાખીશું. હા, આ પ્રશ્ન છે એ જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. જનરલ નોલેજમાં આવતા પ્રશ્નના ભાગ રૂપે આપણે શીખીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ. કાર્તિકી પૂનમનો મેળો ક્યાં ભરાય? આ મેળાના સ્થળના નામ આપ્યા છે. આહવા ડાંગ દરબારનો મેળો, બંધ બેસતું નથી. માધવપુરનો મેળો, નો. સોમનાથ, ગિરનાર, ભવનાથ. એમસીક્યુ નો જવાબ નંબર આવે છે સી. સોમનાથની અંદર ભરાતો મેળો એ છે કાર્તિકી પૂનમનો મેળો, કાર્તિકી પૂનમનો મેળો કહી શકાય એ આવે સોમનાથ. કેટલા એમસીક્યુ? 31 એમસીક્યુ. જો તમે અહીંયા શાંતિથી સાંભળ્યા હોય તો 31 ની ભેગા મેં બીજા એવા થોડા ઘણા પ્રકારના એમસીક્યુ ની પણ ચર્ચા કરી કે જે તમને છે પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી સાબિત થઈ શકે. જાજો સમય નહીં બગાડો મિત્રો. આપની આજે છે એ અમારી છેલ્લી સ્લાઇડમાં જોશો તો વિઝનની સાથે તમે કનેક્ટ થવા માટે અનેક પ્રકારના અમારા પ્લેટફોર્મ છે, તેમાં આવી અને આપ અમને પ્રશ્નો કરી શકો છો. મોબાઈલ નંબર ખાસ યાદ રાખજો, 9993 આની અંદર અવશ્ય પ્રશ્નોત્તરી કરો. આપને જે છે એ વિડીયો જે જોવા હોય છે એના વિશે અમને માહિતી આપતા પ્રશ્નો પૂછતા રહ્યો, એટલે અમે એમની ઉપર માહિતી આપતા વિડીયો બનાવીશું. આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.